જામનગરમાં ખેડૂતોની વિશાળ રેલી, સૂત્રોચ્ચાર અને આવેદન। વીજ વહન અને પરિવહન કરતી કંપનીઓની દાદાગીરીને કારણે ખેડૂતો પરેશાન થયા છે। ખેડૂતોની સહમતિ વગર વીજ લાઇન નખાતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। નિયમો મુજબ વળતર અને ન્યાયિક કાર્યવાહીની ખેડૂતોએ માંગ કરી છે। સૂત્રોચ્ચાર અને વિરોધાત્મક લખાણો સાથે કલેક્ટર કચેરી રજૂઆત માટે પહોંચ્યા। રદ કરાયેલ કાયદાઓનો દુરુપયોગ ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કલેક્ટરને સમગ્ર બાબતો સમજાવી લેખિત રજૂઆત કરવામાં આવી। આજે અમે જામનગર ખાતે જામનગર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ દ્વારા 765 કેવીના ટાવરો ઊભા કરવા માટેના કાયદાની વિરુદ્ધ જઈને જે કાર્યવાહી કરવામાં આવી રહેલી છે એ બાબતનું આવેદન આપવા અને પ્રવર્તમાન કાયદાઓ જે છે ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર એ પ્રવર્તમાન કાયદાઓને અનુરૂપ કાર્યવાહી થાય અને કલેક્ટર કચેરી એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેના જે પાવરો છે એ પાવરનો ઉપયોગ કરીને કેરળ હાઈકોર્ટ, પંજાબ હાઈકોર્ટના જે ખેડૂતોની તરફેણના ચુકાદાઓ છે એનો ઉલ્લેખ કરીને અમે રજૂઆત કરી। જામનગરની અંદર જે રીતે વીજ કંપનીઓ, સોલાર કંપનીઓ અને એના દ્વારા જે વીજ ઉત્પન્ન થશે એ અહીંથી છેક જમ્મુ કાશ્મીર અને તેલંગાણા સુધી જે વેચવા જવાનું આખું ખાનગી કંપનીઓનું જે ષડયંત્ર છે અને એની સામે આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોના ખેતરમાંથી નીકળતી લાઈનો અને ખેડૂતોને સાથે રાખી અને કલેક્ટરને રજૂઆત કરી હતી કે જેવી રીતે મિલકત ધારણ કરવાનો અધિકાર અમને એમ કહે છે કે અમારા ખેતરમાંથી કંઈ પણ વસ્તુ પસાર કરવી હોય તો અમારી મંજૂરી લેવી પડે, અમારી મિલકતનો ઉપયોગ કરવો હોય તો મંજૂરી લેવી પડે, જે ક્યાંય થતું નથી ને એની જગ્યાએ પોલીસ પ્રોટેક્શન આપી 1885ના ટેલિગ્રાફ એક્ટ, 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ, બધું નિયમો જેટલા છે બધા નિયમો નેવે મૂકી અને ખેડૂતોના ખેતરમાં આડેધડ વીજ લાઈનો ઊભી થાય છે એમ કહી શકાય ખેડૂતની છાતી ઉપર થાંભલા ઊભા કરે છે।